અને પાસપોર્ટ સાઈઝનો ફોટો પડે જરા. શું તમારું નામ શું છે? મારું નામ મહેશ રમેશભાઈ ચૌહાણ. રમેશભાઈ, આજે ગુજરી ગયા છે, કોણ થાય તમારા અને આખી ઘટના શું? એ મારા હારો થાય, મેં જીજાજી તો મારામાં કોલ આવ્યો હતો કે આનું એક્સિડન્ટ થયો કે હું 12 વાગે હોસ્પિટલમાં આવ્યો હતો. હોસ્પિટલમાં આવ્યો તો એની તબિયત સારી હતી. ડૉક્ટરે એવું કીધું કે કાલ સવારે આપણે એનું ઓપરેશન કરવાનું. તો સવારેમાં એનું બીપી લો હતું, એના કારણે ઓપરેશન થયું નથી. તો એમને 6 વાગે બી બીપી લો જ હતું. 70, 75, 80, 85ના ઉપર બીપી જતું નહોતું. તો બી એમણે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અને ત્યાં પછી થોડી વાર પછી અમને એવું કીધું કે માણસનું પ્લે થઈ ગયું છે, એને છે ને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવું પડશે. બીપી લો થઈ ગયું એના કારણે. અમારી જોડે પેલું વેલ આવે ને એ છે નહીં, એના કારણે અમને બીજા હોસ્પિટલમાં, પ્રથમ હોસ્પિટલ ને ત્યાં ગાડી અમને મોકલ્યા. ત્યાં ગઈને અમને એવું જાણવા મળ્યું કે માણસ ડેથ થઈ ગયું છે. તો ડૉક્ટરની બેદરકારી વચ્ચેથી અમે અમારો માણસ ખોયો છે. કઈ હોસ્પિટલ? માધવ હોસ્પિટલ. ડૉક્ટર કોણ? ડૉક્ટરનું નામ ભાર્ગવ દેસાઈ. તમે શું માનો છો કે એણે શું કર્યું હતું? એમની એટલી બેદરકારી કે બીપી લો હતી તો બીપી કંટ્રોલ કરીને પછી એમનો ઓપરેશન થિયેટરમાં લઈ જવું હતું. ત્યાં વગર એમનો ઓપરેશન થિયેટરમાં નહોતો લઈ જવા, પણ બીપી લો હતી તો બી છતાંય તે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. તેની આ ઘટના થઈ છે. જ્યારે તમે માધવ હોસ્પિટલ લઈ ગયા તો એની હાલત કેવી હતી? હાલત એકદમ ક્લિયર હતી. વાત કરતો હતો, ફોન જોતો હતો, બધું ક્લિયર હતું. ઓપરેશન ચાલુ કરવાનું. ઓપરેશન પગનું ફ્રેક્ચર હતું અને હાથનું ફ્રેક્ચર હતું. બાકી શરીરમાં કોઈ ઈજા નથી એને. બરાબર. શું થયું તે ભાઈને? તે ભાઈને એક્સિડન્ટ થયું. તમે શું માનો? તમારે શું છે માગણી? તમારી અમારી એટલી માગણી છે કે અમને ન્યાય મળવો જોઈએ. હા, જે કાર્યવાહી થવી જોઈએ, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. શું આપનો પરિચય? મારું નામ કરણ છે. મારો ફોઈન છોકરો છે ધર્મેશ બારાઈ, એ ચકલાસી જાદવપુરા. મારું રહેવાનું કંજરી લક્ષ્મીપુરા. હું આને સવારે જોબ કરવા માટે આણંદ દ્વારકાધીશ બેકરીમાં જાય છે. એના મા બાપ કોઈ છે નહીં. હું આવો જોબ, એનું ગુજરાન ચલાવવા માટે, જોબ કરવા માટે આણંદ વિદ્યાનગર દ્વારકાધીશ બેકરીમાં જાય છે. અને જતા લાંબે રોડ ઉપર અમર પોસ્ટર છે, ત્યાં આગળ કિયા સેલ્ટોસ જે રોંગ સાઈડમાં ગાડી ઓવરટેક કરવામાં આવી તો મારા ભાઈનું ત્યાં એક્સિડન્ટ થયું, ફ્રેક્ચર થયું પગે અને હાથે. એ અમે લઈ ગયા પહેલાં તો આઈરિસમાંથી એ કીધું પૈસાને કે એ વધારે છે એવું બધું. એટલે અમારે પૈસાનો પ્રોબ્લેમ હતો, એટલે અમે ત્યાંથી રેફરન્સ આવ્યું કે માધવ હોસ્પિટલ છે, ત્યાં ખર્ચો નહીં થાય. તો અમે લાવ્યા માધવ હોસ્પિટલમાં. કાલે રવિવારે બપોર 12 વાગ્યા લગી લાવ્યા. 12 વાગ્યા પછી અમે ત્યાં બધું એનું ડ્રેસિંગ ને બોટલ ને એ બધું ત્યાં ચડાવ્યું. પછી સાંજે ડૉક્ટર જોડે વાત થઈ તો કે સવારે 6 થી 7 વાગે ઓપરેશન થશે. પછી સવારે એનું બીપી નોર્મલ નહોતું રહેતું, બીપીના લો થતું, વધી જાય ઓછું થાય. પછી અમે રાહ જોઈ, બપોર 12, 1, 3, 4 ચોલગીના ભાઈ અમારી જોડે વાતો કરતો, હસતો રહેતો તો આટલું વાગ્યું પાછું. તોય આ ભાઈ 6 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. બીપી બહુ લો હતું તોય. અને સીસી ઊંઘાડી આ ભાઈને. સીસી ઊંઘાડ્યા પછી શું બનાવ બન્યો કોઈ ખબર નહીં. અને તોય સીસી ઊંઘાડ્યા પછી તોય સાચું નહોતા કહેતા કે ભાઈ અત્યારે જે બીપી હતું એના કરતાં નોર્મલ થયું છે, સ્ટેબલ છે. આપણે હું એક જગ્યાએ રેફરન્સ કરું છું, ત્યાં જતા રહો, સીટી સ્કેન થશે. સીટી સ્કેન કર્યા પછી હું અત્યારે મારી જે સગવડ છે એવી સગવડ ત્યાં હતી નહીં, તો એટલા માટે હું તમને જે રેફર કરું છું ત્યાં લઈ જાઓ. એટલે અમે ત્યાં હોસ્પિટલ નીચે, ત્યાંથી જ કેસ આપણો પતી ગયેલો. પણ ત્યાં આપણને એવું કહેવામાં આવ્યું કે છે ગોર ફેરામાં આવ્યા છે. તો અમે ત્યાં તમે જોયું તો તમને શું લાગે છે જ ગુજરી જ ગયેલા. કેમ કહું, કશું હલનચલન નહીં, કશું જ નહીં, કશું જ કોઈ ખ્યાલ નથી, કશું જ સાચું નતા કહેતા. એટલે અમે ત્યાંથી ભાગ કરી. આપણો કે ભાઈ કેસ બચી જશે, કે છે આપણે એવું કે કેસ છે તો આપણે ત્યાં વેન્ટિલેટર પર કે જેન ઉપર રાખે તો રહેશે તો આપણો બચી જશે.
પણ હવે પછી સાચું નતા કહેતા. આ તો પછી બધા આયા, બધા ભેરા થયા, પછી આ લોકોએ બહાર પાડ્યું કે હવે તમારો કેસ છે નહીં. અમારી જોડે 6 વાગ્યા લગીને અમારી જોડે વાત કરી. કેવી પ્રકારની વાતો કરી? હા, કેવી વાતો? ઓપરેશન લઈ જતા મારો ફોન કે અંદર પડ્યો હોય તમે આ ચાલુ કે પછી શું કહ્યું ભાઈ? પછી શું કહ્યું? એટલે એને દુખતું હતું એ બધું ડોક્ટરને કહેતો કે કેટલી વાર લાગશે, કે શું છે, કે કેવી રીતનું છે, તમારો જે સ્ટાફ છે કે મને અહીં વગાડ્યું એ બધું કહેતો હતો. ડોક્ટરને કીધું કે તમારો સ્ટાફ એક હતો, મને અહીં વગાડ્યું, જોતો નહીં કઈ રીતનું કામ કરે છે એ બધું એને કીધું. આ હોસ્પિટલ કઈ છે અને તમારી માગણી કઈ છે? અમારી એ જ છે કે માધવ હોસ્પિટલ છે, ડૉક્ટર ભાર્ગવ છે. અમારું એટલું કે અમારા છોકરાને ન્યાય મળવો જોઈએ કે બેદરકારી કોની છે. આટલું લો હતું તો તમે આપ્યું, ઓપરેશન કર્યું, ઓપરેશનમાં લઈ ગયા, અને ડૉક્ટર એવું કહે છે કે અમે ઓપરેશન ખાલી સીસી ઊંઘાડી છે, કશું જ કર્યું નથી. તો પછી એના પગમાં પેલે આવ્યું ક્યાંથી? બરાબર, તમે અમને કહો છો કે કશું જ નહીં કર્યું, તો એ વસ્તુ આવી કઈથી અંદર? તો મને આનો ન્યાય મળવો જોઈએ. જો અહીં હજુ અમે પીએમ કરાવવાના છે, 3 ડૉક્ટર છે, 3 થી 4 જેવો હોય, અને ડૉક્ટર ત્યાં અમને રાતે જ કહી દેલું કે એની જે માસ છૂટો થયેલો, જો એના છાતીમાં આવ્યો છે કે ગમે તે રીતે આવ્યો છે માસ જે છૂટીને, તો એના શ્વાસમાં તકલીફ પડી. જો આ જ વસ્તુ પછી અહીં આવશે રિપોર્ટમાં, પીએમમાં, તો સમજી લેવું કે આ જ રિપોર્ટ રાતે નક્કી થઈ ગયેલો હશે. એટલે આમાં ડૉક્ટરે મળેલા હતા, એના સ્ટાફે પણ મળેલા છે. તો આની રાતે તો અમે પોલીસને જાણ કરી દીધેલી કે જો આ રાતે બનાવ બન્યો કે ભાઈ મારા જે ચરબી અહીંથી જે છૂટી થયેલી, જો અહીં શ્વાસમાં કે ગમે તે આવી, તો ડૉક્ટર પણ આની ડૉક્ટરે પોલીસવાળા કીધું કે અમે આની ફરી કેસ ડાયરેક્ટ આની ભાર્ગવ ઉપર કરી દઈશું. સાહેબ, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ભાર્ગવ દેસાઈ, હું MS ઓર્થોપેડિક સર્જન છું. ડૉક્ટર સાહેબ, એક ગંભીર આક્ષેપ થયા છે કે તમારે ત્યાં એક દર્દીનું મૃત્યુ થયું છે અને પરિવારને તમે જાણ પણ નથી. ના, એ તદ્દન પાયાવિહોણો આરોપ છે. કારણ કે મારે ત્યાં મૃત્યુ નથી થયું. અહીંયાથી અમે લોકોએ ન્યૂ લાઈફ ICU અને ટ્રોમા સેન્ટરમાં પેશન્ટને લઈને ગયા હતા, જ્યારે ડૉક્ટર પણ અમે જોડે હતા. આખી હકીકત શું છે? પેશન્ટને કેમ લાવવામાં આવ્યો હતો? પેશન્ટની કઈ અહીંયા આગળ ટ્રીટમેન્ટ ચાલતી હતી? ઓકે, પેશન્ટને આશરે રવિવારે સવારે 8:30ની આજુબાજુ લાંબેલ આગળ એક્સિડન્ટ થયો હતો. બાઇક લઈને જતા હતા અને એ વખતે કારવાળાએ ટક્કર મારી હતી, અને એ ગંભીર અકસ્માતમાં એમને થાપાના ભાગે અને હાથમાં ઈજા થઈ હતી. જે થાપાના ભાગની ઈજા હતી એમાં ઉપરનું બધા જ મસલ લોસ થઈ અને ફીમરનું હાડકું તૂટીને બહાર આવી ગયેલું હતું, જેને અમારી ભાષામાં ઓપન ગ્રેડ 3B ફ્રેક્ચર કહેવાય. હવે આ પ્રકારના ફીમર ફ્રેક્ચરમાં અકોર્ડિંગ ટુ બુક્સ અને અકોર્ડિંગ ટુ ઓર્થોપેડિક્સ 1.5 to 2 લીટર ઇન્ટરનલ બ્લડ લોસ થતો હોય, જેને બોડી બ્લીડિંગ કહેવાય. મારી જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે એને BP 85 સિસ્ટોલિક હતું. એટલે એ વખતે મેં એને જે જરૂરી ટ્રીટમેન્ટ આપી અને સ્ટેબિલાઇઝ પેશન્ટને કર્યું હતું, અને જરૂરી જે પાટાપિંડી કરવાના હોય એ બધું કર્યું હતું. ત્યારબાદ પેશન્ટને બીજા દિવસે જ્યારે થોડું સ્ટેબિલાઇઝેશન પછી BP લો રહેતું હતું, એટલે મેં બ્લડ પ્રોડક્ટ્સને બીજા IV ફ્લુઇડ્સ આપ્યા. પેશન્ટનું BP સ્ટેબિલાઇઝ થયું ત્યારબાદ NSA ડૉક્ટરની સલાહ લઈ અને અમે લોકોએ અર્લી ફિક્સેશન માટે એને ઓપરેશન થિયેટરની અંદર લીધું. અર્લી ફિક્સેશન એટલા માટે જરૂરી છે કે આ ફ્રેક્ચરને જેટલું જલ્દી બહારથી પિન નાખીને ફિક્સ કરો એટલું એનું બ્લડ લોસ ઓછું થાય અને પેશન્ટનું પેઇન પણ ઓછું થાય. સાહેબ, પરિવાર આવા આક્ષેપ લગાવી રહ્યા છે, શું પરિવાર જુઠ્ઠું બોલે છે? તમે શું કહેશો પરિવાર બાબતમાં? પરિવાર જુઠ્ઠું નહીં બોલતો, એ પરિવાર એમની ફિલિંગ પ્રમાણે એક્સેપ્ટ કરે છે, પણ હું પણ એક મેડિકલ રેકોર્ડ્સ અને જે મારી જોડે ડેટા છે એના આધારે હું પણ કહી રહ્યો છું. એના સીસીટીવી કેવું કંઈ તમે મીડિયાને આપી શકો ખરા? અહીંથી જ્યારે પેશન્ટને રિફર કરવામાં આવ્યું એ સમયના સીસીટીવીને આપી શકો? દર્દીઓ પણ જોડે હતા, દર્દીના સગા પણ જોડે હતા, હું ને આ બંને સાહેબ અમે જોડે હતા. પણ એ દર્દીના સગાનું જ એવું કહેવું છે કે અમે અહીંયા આગળ લઈને આવ્યા ત્યારે તો મૃત્યુ થઈ ગયું, ત્યાંથી જ મૃત્યુ થઈ ગયું, તો એવું અમને બાઇક પણ આપે. હા, એટલે એ જ કહું છું કે એ આક્ષેપો તો ગમે તે કરી શકો. એના માટે મારી જોડે શું હોય, તો હું અહીંયાથી જોડે આ ડૉક્ટર ગયા છે, એમ્બ્યુલન્સ બોલાવીને વિથ આસિસ્ટેડ સપોર્ટ અમે લોકો સિટી સ્કેનમાં ગયા છે, જ્યાં તેનો સિટી એન્જિયો થયો છે, ત્યાં જાનકીના પણ CC કેમેરા ચાલુ હશે. સાહેબ, આપને ત્યાંથી જે રિફર કરવામાં આવ્યું પેશન્ટને એ સમયના સીસીટીવી તમે મીડિયા આપી શકશો? યસ. ઓકે. પરિવારવાળા એવું કહે છે
હા. કે તમે ઓલરેડી ગુજરી ગયેલો છો તો તમે આપી ના. એના માટે મારું સીસીટીવી છે. બીજું કે તમે જાનકીમાં પણ અમે ગયા છે, ત્યાં પણ સીસીટીવી કેમેરા ચાલુ જ હોય. જાતે તમે પણ જાતે ગયા હતા? ના, એનએસરી ડોક્ટર જોડે ગયા હતા. આ ડોક્ટર છે. એ લોકો એવું કે ત્યાં આગળ એ લોકો એવું કે આ તો ગુજરી ગયા છે. ત્યાં પણ એ ટાઈમ છે ને, ડિક્લેરેશનનો ટાઈમ હોય ડોક્ટરનો, એટલે તમે એમનો પણ ઇન્ટરવ્યુ લેશો એટલે તમને ડિટેલમાં ખબર પડશે. અમને સીસીટીવી